કેમ છો બધા? મજામાં જશો? જો સવાર થઈ ચૂકી છે અને આજે અમે જઈ રહ્યા છીએ ક્યાં એ તમને મેં રસ્તામાં જ બતાવીશું કે ક્યાં જઈ રહ્યા છીએ. આજે છે રવિવાર અને આજે બાલદાદા છે તો એની જોડે અમે જઈએ છીએ, તો મળીએ. અને અમે આજે જઈ રહ્યા છીએ ક્યાં જઈ છીએ? વડતાલ. મેં જઈ રહ્યા છીએ વડતાલ. વ્યોમ, ઘનશ્યામ, દાદા, બા બધા અત્યારે અમે છીએ રસ્તામાં છીએ, નજીક પહોંચવા જ આવ્યા છીએ. હવે તો થયો જો એક્સપ્રેસ વે. આજ ઓલી જલ ઝીલણી 11 આવશે ને, જલ ઝીલણી ઉત્સવ લખેલો હોય. At the roundabout, take the second exit. અંદર ગાડી પાર્ક થઈ જાય. રવિવાર છે ને એટલે થોડીક ટ્રાફિક હોય. આ છે વડતાલ ધામનું પ્રવેશ દ્વાર. આ ઓલું જો ઘુમ્મટ કેવડો મોટો છે જો. સેફટીમાં જ બૂટ ચંપલ મૂકી દીધા છે. સારી વ્યવસ્થા છે. અહીંયા બધાને દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છે. વ્યોમ ઠંડો ઠંડો શરબત પીવે છે. હો મજા આવી એવું ક્યાં વ્યોમ? અહીંયા મંદિર તરફથી શરબત પીવડાવવામાં આવે છે. વડતાલ ધામનું મંદિર છે. Right. સ્વામિનારાયણ. પરિસરની અંદરનો નજારો કંઈક અદ્ભુત જ છે. મસ્ત જો અહીંયા ચિત્ર
કેવું સરસ છે જો બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજની જય. તડકો થઈ ગયો છે, બપોરના 12 વાગી ગયા છે અને જો અત્યારે પરિસરની અંદર ભાવિ ભક્તો પણ આરામ કરી રહ્યા છે. બા જો આમ ગોતે છે, વ્યમ જો આમ બા ગોતે છે. કોનું? રામ પ્રતાપ સોનાના શિખર ચમકી રહ્યા છે. આ છે ઢોલિયો જો ભગવાન આની ઉપર સૂતા. છે આ પૂનમ ભરવાની યાદી છે. ઉતારે ચાલુ છે. હા આમ આગળથી ઉતારે. દાદા પપ્પા બા ને મમ્મી હવે જવાનું છે પ્રસાદ લેવા. હવે જવાનું છે પ્રસાદ લેવા અને વ્યોમને જવાનું છે જે પ્રસાદ લેવા માટે જઈએ છીએ. આમાં હલવા માટે બહુ મસ્ત બનાવ્યું છે. વ્યોમ ઉભો રે એ નાની ઉપર જ હાલવું તો આ ધબ ધબ થાય ને એટલે એમ. આ કાચ છે ને એટલે લાકડાનું બનાવેલું હતું ને પહેલા, નીચેનું લાકડાનું. અહીંથી પ્રસાદ માટેના ભોજન પાસ લેવાના. આઈ ગયા છીએ. થાળી ડીશ લઈ લીધી છે. આ બધું બને હાલો બધા પ્રસાદ લેવા બેસી ગયા છે વડતાલ ધામ. અને બીજા લોકો પણ બધા લોકો શાંતિથી પ્રસાદ લઈ રહ્યા છે. પ્રસાદમાં છે 2 શાક, દાળ, ભાત, બુંદી, રોટલી, છાશ. આગળ ઉડી જાય વાત થઈ છે. આગળ અંદર બેઠે એ ઉડી. સ્વામિનારાયણ ધામ વડતાલ જ્ઞાનબાગનું સ્વામિનારાયણ ધામ. જ્ઞાનબાગનું પ્રદર્શન છે. તને શું લાગે છે બોલ લેતી? તને ગમ્યું આવીને જોવાનું? હા અમને બહુ ગમ્યું.
વ્યોમ ને ક્રુઝ છોકરાઓને હું એને મજા આવી આવું બધું ક્યાં જોવા મળે એ પેલાનું છે હાનસ કહેવાય એને હાનસ હાનસ જો જબરું લોક છે આવું તો એટાણે જોવાય ન મળે છો ડિજિટલ છે અત્યારે આવા લોકો ન આવે ઈ ન ખુલે ભાઈ એની તા ચાવી હોય ઈ લોક છે એટલે એમાં એની ચાવી તો હોય જ બાર કેટલા 12 ઢોલિયા બધે જેટલું જૂનું વાસણ છે જૂનવાણી બધું જ અહીંયા જોવા મળે છે પિત્તળનું બધું જ જે ભગવાન એના સમયમાં હતું સિક્રેટ હશે સિક્રેટ બધાય પટારામાં જો લોક મારે છે આ પેલા કેટલા વર્ષ પહેલાનું હશે 400 વર્ષ પહેલાનું હશે 500 વર્ષ પહેલાનું ત્યાં આવા લોક હતા અત્યારે તો કેવા ચાવી વાળા આવે ને અત્યારે એની ચાવી એ અલગ પ્રકારની હાઈટ આપણે જોઈએ 12 ઓરડામાં 12 હિંડોળાના દર્શન ભગવાનના જે તમને આ છેલ્લા 12માં હિંડોળાના દર્શન કરાવ્યા પેલાનો બાજોટ છે વડતલથી નીકળી ગયા છે ને આજે અમે આવ્યા છે અહીંયા ડભાણ મંદિરે દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ જો ખુલ્લા હોય તો મંદિર છે પગથિયા ચડી આવવું પડે ખુલ્લા સ્લેબ દર્શન તો હરે કૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ હોય છે ગણપતિની મંદિરમાં પણ ગણપતિની સ્થાપના કરી છે ક્યાં સિદ્ધેશ્વર
આ બાજુ પણ મંદિરના કામકાજ ચાલુ છે અને વરસાદ વાતાવરણ એવું થઈ ગયું છે કે વરસાદ આવે એવું થઈ ગયું છે અમને પગથિયા ઉપર ચડવાની ને ઉતરવાની મજા આવી ગઈ છે જો ત્યાંથી પડાય એટલો બધો ના ટેકડો મરાય ત્યાંથી પડીને તો લાગે વ્યો મસ્તી ટાઈમ થઈ ગયો અમને હા પ્રસાદીનો હાર લીધો છે ભગવાનને ચડાવેલો હાર હોય પ્રસાદીનો લીધો છે જે આપણે આપણા ઘરમાં રાખી શકીએ શું કરવું અંબાજી બધા પદયાત્રીઓ ચાલતા જાય છે અને અમે હવે ઘરે જઈએ છીએ ઘરે નહીં પણ અમે સિદ્ધિ વિનાયક મંદિરે જાશું ત્યારબાદ પછી ઘરે આપણે જઈશું સિદ્ધિવિનાયક નહીં જાય તો હાલ છે ન જાય તો હાંસ પડી ગઈ છે તો કેમ કરવું જવું છે પથરીનો દુખાવો વાળા પેશન્ટને હારું થઈ ગયું છે થોડું વડતાલ ગયા ને દુખાવો ઉપડો ત્યાં દવા લેવી પડી ને હવે તો મને થોડુંક સારું થઈ ગયું છે એટલે ડ્રાઈવર મિનસ ગાડી હાંકવા દવાના ડોઝે સેવા કેમ્પ ચાલુ છે જો જાત્રામાં મોટી સંખ્યામાં માણસો જાય છે પદયાત્રી બધા ચાલીને અંબાજી